હલો મિત્રો, કેમ છો? મજામાં? આજે ફરીવાર એકવાર તમારા માટે નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. આજે જો સવારમાં આજે નાસ્તામાં સરસ મજાના મેથીના થેપલા એકદમ ગ્રીન લીલી મેથી નાખીને બનાવ્યા છે અને બાજુમાં ચા રેડી થાય છે. જો એ સિંગ તેલમાં બાકી એકદમ આમ તમે બનતા હોય તો બી તમને એકદમ સરસ સુગંધ આવે જે સિંગ તેલની. જો બનીને રેડી થાય છે તો સવારમાં ઘણા બધા મિત્રો અલગ અલગ નાસ્તો કરતા હોય છે. તો આપણે બી રોજ થેપલા તો નથી હોતા, પણ અલગ અલગ ક્યારેક હોય નાસ્તામાં તો મજા આવે આપણે નાસ્તો કરવામાં. તો સવારમાં કોણ અલગ અલગ નાસ્તો કરે, થેપલા બી ક્યારેક ક્યારેક હોય તો કોણને થેપલા ભાવે છે એ બી જરૂરથી કોમેન્ટ કરજો. જો આ ચટણી છે, ગ્રીન ચટણી, આમાં મરચું ને શું કહેવાય કોથમીર ને બધું નાખીને ચા રેડી થઈ ગયો છે. જો એકદમ મસ્ત મજાના થેપલા ને ચા અત્યારે તેમાં મળી જાય તો મજા પડી જાય ભાઈ. ચલો હવે આપણે નાસ્તો કરવાનું ચાલુ કરીએ. વાહ, એક નંબર હો, બાકી મજા આવી જાય સવારમાં જો ગરમા ગરમ થેપલા મળી જાય ને. ઘણા બધાને જોઈને નાસ્તો કરવાનું મન થઈ ગયું હશે. એકવાર જરૂરથી કોમેન્ટ કરજો કે તમે રોજ સવારે શું નાસ્તો કરો છો અને તમને થેપલા ભાવે છે કે નહીં. ઘણા બધાને ભાવતા હોય, ઘણા ના ભાવતા હોય, પણ આપને તો જોરદાર મજા આવી જાય જો સવારમાં થેપલા મળી જાય તો. જરૂરથી કોમેન્ટ કરજો અને થેપલા ભાવે છે કે નહીં એ બી જરૂર જણાવજો.